વાત કરીએ દર્શક મિત્રો નારિયેળના બદલામાં વ્યક્તિના મોતની વાત છે વડોદરા તાલુકાના ભાયલીની સીમમાં થયેલી હત્યાની ઘટનાની। મોડી રાત્રે એક શ્રમજીવી પરિવારના યુવકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો। પાઇપના ફટકા મારવામાં આવ્યા, ધારિયાના ફટકા મારવામાં આવ્યા। આ હત્યા કરનાર બીજું કોઈ નહીં પરંતુ ફાર્મનો માલિક કમલેશભાઈ પટેલ અને તેના જ ફાર્મનો માળી હોવાનું બહાર આવ્યું છે। પોલીસે હાલ પૂરતું તો બંનેની અટકાયત કરી લીધી છે। પોલીસે હત્યાનો ગુનો નોંધીને કડક હાથે પૂછપરછ પણ શરૂ કરી છે, પરંતુ શ્રમજીવી પરિવારના માથે તો આભ તૂટી પડ્યું છે। સમગ્ર બનાવની ભીતરમાં ડોક્યું કરીએ તો રમેશ પુનિયા પોતાની ધર્મપત્ની સાથે પિન્ટુભાઈ જે ભાયલી સીમની અંદર ફાર્મ ધરાવે છે તેમના ફાર્મ હાઉસમાં રહેતો હતો અને વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં એરટેલની અંદર કોલ સેન્ટરમાં નોકરી કરતો હતો। માએ પેટે પાટા બાંધીને પોતાના વાલ સોયા દીકરાને લીમખેડાથી આવીને અહીંયા મહારાજા સાયજીરાવ યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરાવ્યું હતું। ત્યારબાદ આજ રમેશ એરટેલના કોલ સેન્ટરમાં નોકરી કરતો હતો, સાથે સાથે આ ફાર્મ હાઉસની સાર સંભાળ પણ કરતો હતો। લીમખેડાનો છે વ્યક્તિ અને લગભગ 3 મહિનાથી જ મારથી પણ દોડ આવ્યો ને વ્યવસ્થિત। પિન્ટુભાઈનું જે ફાર્મ હાઉસ આવેલું છે તેનાથી થોડાક જ અંતરે પ્રમુખ કુટીર ફાર્મ હાઉસ આવેલું છે। કમલેશભાઈ પટેલ ત્યાં જ રહે છે ફાર્મ હાઉસમાં અને તેમને ફાર્મ હાઉસની અંદર નારિયેળી પણ ઉગાડી છે। ગઈકાલે મોડી રાત્રે રમેશભાઈ પુનિયાના ધર્મપત્ની રેખાબેન રસોઈ બનાવતા હતા। એ જ સમય ટાણે રમેશભાઈએ નારિયેળ લઈને આવું છું તેવું જણાવીને તેઓ નીકળ્યા હતા। પ્રમુખ કુટીર ફાર્મની પાસે નારિયેળી હતી, તેમાંથી નારિયેળ તોડવાનો પ્રયત્ન રમેશે કરતા તેને નારિયેળ કેમ તોડ્યું છે તેની સાથે ઝઘડો કર્યો અને ત્યારબાદ ઘરે આવેલા રમેશભાઈને ઉઠાવીને કમલેશભાઈ પટેલ અને તેમના માળી લઈ ગયા હતા। આ સાગરીતોએ રમેશ પુનિયાને પિલ્લર સાથે બાંધી દીધો હતો અને ઢોરમાર માર્યો હતો, લાકડીના ફટકા માર્યા હતા, દાંતરડાથી અને ધારિયાથી હુમલો કરવામાં આવ્યો હતો। આ માર સહન ન થવાને કારણે રમેશભાઈ પુનિયાનું ઘટના સ્થળે જ મોત થયું હતું। ઘરવાળાની દોયડીથી બાંધી દીધો, સાહેબ પકડીને લઈ ગયા તો એ પછી કઈ જાય બાંધી દીધો, પછી કોલમ હતો એમના એ તઈ લટકાવી અને ફીટ બાંધી દીધો, પછી એને માથામાં માર્યું છે, એમને માથામાં મારી દીધું। પછી એ બધે કઈ વાગેલું હોય એ બધું દેખાય છે, પણ હવે મારેલું ને એવું બધું તઈ હવે અમે દેખ્યું પણ શું કરવાનું મગજ। ત્યારબાદ પ્રમુખ કુટીર ફાર્મના માલિક કમલેશભાઈ પટેલે પોલીસને જાણ કરી હતી। વડોદરા તાલુકા પોલીસ મથકના અધિકારી મકરાણી અને તેમનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ત્યારબાદ ફાર્મના માલિક કમલેશભાઈ અને તેમના માળીની અટકાયત કરી હતી। કડક હાથે પૂછપરછ શરૂ કરવામાં આવી હતી। રમેશભાઈ જેની હત્યા થઈ હતી તેમના ધર્મપત્ની રેખાબેને બારોબાર આક્ષેપ કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે આ બંને ભેગા મળીને મારા પતિને મારી નાખ્યો છે, તેમને ખૂબ માર માર્યો હતો અને ત્યારબાદ તેની હત્યા કરી નાખી હતી। માત્ર નાળિયેર તોડવા ગયેલા યુવકને ચોર સમજીને તેના પર ચોરીનો આરોપ મૂકીને ફાર્મના માલિકે તેને ખૂબ માર માર્યો હતો, ધારિયાથી હુમલો કરવામાં આવ્યો હતો અને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો, તેની હત્યા કરી હતી। આજે હાલ તો એની ફરિયાદ એની મિસિસ બાજુના ફાર્મ હાઉસમાં રહેતી હતી, પિન્ટુભાઈના ફાર્મ હાઉસમાં, ત્યાંથી એને બોલાવી એની ફરિયાદ લેવામાં આવી છે। એના સગાવાલા બધા આવી ગયા છે અને અત્યારે PM ની કાર્યવાહી ચાલુ છે, જે આરોપી ધરપકડ કરવાની